નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો 16મા સમૂહનું આપણે પૂર્ણ રીતે સમજી લીધા પછી એમની અંદર આપણે સંપર્ક વિધિની વાત કરી, એમના ઓક્સો એસિડની વાત કરી દીધી આપણે, બરાબર ને. તો હવે આપણે સમૂહ 17 તરફ આગળ વધી રહ્યા છીએ. તો આપણે આજનું હેડિંગ મારીશું સમૂહ 17, બરાબર ને. સમૂહ 17 કોણ છે એ આપણે બધા જાણીએ છીએ. કયો થાય તો કે આપણે એમને સિમ્પલ રીતે અને ઝડપથી યાદ રહી જાય એવો સમૂહ એટલે કે હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ. કોણ કોણ આવશે એમની પણ યાદી બનાવી લઈએ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડાઇન અને એડેસ્ટાઇન, આટલા સભ્યો એમની અંદર આવે છે. ઘરના વડીલ તરીકે કોનું નામ આગળ છે તો એ પણ આપણે જાણીએ છીએ કે ઘરનો વડીલ એટલે કે મુરબ્બી, બરાબર ને, કોણ છે તો કે ફ્લોરિન. હવે અહીંયા આપણે જોવા જઈએ તો ફ્લોરિન એ ઘરનો વડીલ છે, મતલબ આમને ફ્લોરિન ફેમિલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફ્લોરિન ફેમિલી. તો આ રીતે આપણે એમને સિમ્પલ રીતે જાણીએ છીએ. હેલોજન સમૂહની અંદર આપણે જોવા જઈએ તો એમાં કોઈ ધાતુ આવતા નથી. બધા જ કેવા છે તમને અહીંયા અધાતુ તરીકે જોવા મળશે. આમની અંદર ગેસ છે, લિક્વિડ છે અને સોલિડ છે. તો અહીંયા વાત કરવા જઈએ આપણે સ્ટેટની, તો ફ્લોરિન એ વાયુ અવસ્થામાં હશે, ક્લોરિન પણ વાયુ અવસ્થામાં, બ્રોમિન છે એ પ્રવાહી અવસ્થામાં અને આયોડિન એ પણ અહીંયા તમને ઘન સ્વરૂપમાં જોવા મળશે. એડેસ્ટાઇન ઘન છે અને વધારામાં કેવું છે રેડિયો, મતલબ સાંભળવાનો નથી, રેડિયો સક્રિય છે, બરાબર છે. તો આ રીતે આપણે જાણીએ છીએ, બરાબર ને. ફ્લોરિન ક્લોરિન જે વાયુ સ્વરૂપો છે આપણે જાણીએ છીએ કે ક્યારેય સિંગલ અવસ્થામાં હાજર હોતા નથી, એટલે કેવા સ્વરૂપમાં F2 અને Cl2 સ્વરૂપમાં હાજર છે. હવે આવું થવાનું કારણ શું છે કે એક જ સમૂહની અંદર જો ધાતુ તો છે જ નહીં, કારણ કે પી બ્લોકની અંદર જેમ જેમ આપણે છેડા તરફ જઈએ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જેમ આવર્ત કોષ્ટકની અંદર આગળ વધતા હોય તો આપણે ધાતુથી અધાતુ તરફ આગળ વધીને અહીંયા છે એવું કહેવામાં આવે છે. તો અહીંયા પણ એવું જ છે. સમૂહ 17 એ આવર્ત કોષ્ટકમાં એકદમ જમણી બાજુ આવેલો છે, મતલબ કે ત્યાં ધાતુ મળવાની સંભાવના ખૂબ જ ઓછી છે અને એવું પણ થાય પણ છે. આ સમૂહની અંદર કોઈ ધાતુ તત્વ હાજર નથી. બીજી વાત કરવામાં આવે આમની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની, તેમજ આપણો પોઈન્ટ હતો કે વાયુમાંથી એ પ્રવાહી અવસ્થામાં અને પ્રવાહીમાંથી ઘન તરફ, મતલબ પરમાણુનું છે આકર્ષણ વધવાના લીધે આકર્ષણનો ગુણધર્મ નીચે તરફ જતાં શું થાય છે, વધે છે. કારણ કે વાયુ અવસ્થા ક્યારે હોય છે, જ્યારે પરમાણુ અલગ અલગ વાતાવરણની અંદર એક્ઝિસ્ટ કરતા, મતલબ એમની વચ્ચે આકર્ષણ ઓછું હશે તો પરમાણુઓ દૂર દૂર હશે, જેથી વાયુ અવસ્થા ધારણ કરે છે. એ જ રીતે જોવા જઈએ તો થોડું આકર્ષણ વધશે તો પરમાણુઓ નજીક નજીક આવશે અને વાયુમાંથી કઈ અવસ્થા ધારણ કરી લેશે, પ્રવાહી અવસ્થા. એમ જ હજી આગળ વધીએ તો આકર્ષણ એકદમ વધી જશે ત્યારે પરમાણુ એકદમ ફીસો ફીસ, મતલબ કે એકબીજાને ટચ થઈને એક પેટર્ન બનાવી દેશે, ત્યારે કઈ અવસ્થા આવશે, ઘન અવસ્થા. તો આવું થવાનું કારણ શું છે તો એનું નામ છે વાન ડર વાલ્સ. ગયા લેક્ચરની અંદર પણ આપણે ભણી લીધું હતું કે જેમ મોલેક્યુલર વેઇટ એટલે કે MW એટલે કે અણુભાર વધશે એમ વાન ડર વાલ્સ વધે. તો નીચે તરફ આવતા જઈએ એમ પરમાણુના કદમાં પણ શું થાય છે, વધારો થાય. જો કે આપણા ભૌતિક ગુણધર્મની અંદર આવશે તો ભૌતિક ગુણધર્મ આપણે અલગથી જ ભણીશું. તો જેમ નીચે તરફ આવીએ એમ પરમાણુની સાઇઝ વધતી જાય છે. સાઇઝ વધવાનું મેઇન કારણ શું છે તો કે નવો ઇલેક્ટ્રોન છે જે નવી જ કક્ષામાં દાખલ થાય છે. ફ્લોરિન 2ની અંદર છે, ક્લોરિન 3ની અંદર, બ્રોમિન 4ની અંદર. આ રીતે આપણે રાઉન્ડ ગણીએ તો આ પરમાણુ કેન્દ્ર 1, આ 2, 3, 2ની અંદર ફ્લોરિન આવી ગયો, મતલબ અહીંયાથી અહીંયા સુધીનું અંતર. 3ની અંદર ક્લોરિન આવ્યો તો ફ્લોરિન કરતાં ક્લોરિન કેવો હશે, મોટો. પછી 4ની અંદર બ્રોમિન આવે તો ક્લોરિન કરતાં બ્રોમિનની સાઇઝ કેવી થઈ જશે, વધી જશે. એ રીતે જેમ સાઇઝ વધે છે એમ વાન ડર વાલ્સ આકર્ષણ પણ શું થાય છે, વધારો થાય છે. અને આકર્ષણમાં વધારો થાય છે તે પરમાણુ એકબીજાને શું કરશે, પોતાની આજુબાજુમાં આકર્ષિત કરશે અને આકર્ષિત થવાના લીધે બધા પરમાણુ શું થાય છે, એક પેટર્ન બનાવી લે છે, તેથી એ ઘન અવસ્થા. વાયુઓની અંદર પરમાણુ અલગ અલગ હોય છે, તેથી એ વાયુ અવસ્થા. અને થોડું આકર્ષણ એકબીજા વચ્ચે વધી જશે એટલે પરમાણુ થોડા થોડા નજીક આવતા રહેશે અને કઈ અવસ્થા થઈ જશે, પ્રવાહી અવસ્થા. તો આ એમનું આપણે સિમ્પલ રીતે જોઈ શકીએ કે આવી રીતે એમની અંદર જે ફેરફાર થાય છે અવસ્થાની અંદર એમને લીધે અહીંયા જોવા મળશે.
ઓકે, કલરની જો વાત કરવા જઈએ તો મોસ્ટલી એટીસ્ટાઇનની તો આપણે વાત નથી કરતા. ફ્લોરિન છે એ યલો કલર છે. ફ્લોરિન છે થોડું ડાર્ક યલો, આપણે ચમકીદાર હોય, બરાબર ને, યલોઇશ ટાઈપનો જે કહી શકાય. એ જ રીતે આયોડિન છે એ વાયલેટ કલર. બ્રોમિન છે એ તમને બ્રાઉન કલરમાં જોવા મળશે. એ જ રીતે અહીંયા યલો કલર, બરાબર. આ રીતે એમના જુદા જુદા કલર જોવા મળશે: ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. જાંબલી કલર, વાયોલેટ જેને કહી શકાય. તો અહીંયા કલરની વાત થઈ ગઈ, અવસ્થાની વાત થઈ ગઈ, પણ જે મેઇન કારણ છે એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, એમની આપણે વાત કરી નથી. તો આપણે જાણીએ જ છીએ, હવે બધાને સેટ થઈ ગયું છે મનમાં, કે પી બ્લોક્સની શરૂઆત થાય છે NH2 થી, NP1 થી. 13મા સમૂહની જો વાત કરવામાં આવે તો એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2 NP1. એ જ રીતે 14મા સમૂહની વાત કરવામાં આવે તો NH2 કોમન રહેશે, NP2 થઈ જશે. એ જ રીતે જેમ જેમ તમે જમણી સાઈડ આગળ વધતા જશો એમ 17માં પછી ડાયરેક્ટ 18મો સમૂહ, મતલબ બાહ્ય કોષની અંદર 8 ઇલેક્ટ્રોન હાજર છે. તો આમના બાહ્ય કોષની અંદર 7 ઇલેક્ટ્રોન. તો સમૂહ 17ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2 NP5. NH2 NP5 મતલબ બાહ્ય કોષની અંદર ટોટલ 7 ઇલેક્ટ્રોન. અષ્ટકની પ્રાપ્તિ માટે ટોટલ ઇલેક્ટ્રોન જોઈએ 8. તો 7 તો ઓલરેડી છે જ, બરાબર ને. તો 7 ઇલેક્ટ્રોન ઓલરેડી હોવાથી એમને માત્ર જરૂર કેટલાની છે? 1ની. કે જો એ 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો અષ્ટકની પ્રાપ્તિ કરે છે અને સ્થાયીતા પ્રાપ્ત કરશે. તો 1 ઇલેક્ટ્રોન મેળવવો છે શબ્દ ઉપર ફોકસ આપો, અને મેળવે ત્યારે હંમેશા કેવું હોય? ઋણ. તો હેલોજન સમૂહ બધા જ કેવા છે? ઋણ સભ્યો છે. મતલબ એમની પાસે પોતાની એક વિદ્યુત ઋણતા છે, જેમ કે ફ્લોરિનની સૌથી વધારે વિદ્યુત ઋણતા છે, બરાબર ને. તો એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન એટલે કે એનાયન બનવાની સ્વભાવ ધરાવે છે, બરાબર ને. એનો ગુણધર્મ કહી શકો તમે, કારણ કે એમને એક જ ઇલેક્ટ્રોનની ચાહત છે. એકની સામે એ ક્યારેય 7 ઇલેક્ટ્રોન ગુમાવી શકે નહીં, કારણ કે એક મેળવવો સરળ રહેશે એના કરતાં, બરાબર ને. તો 7 ગુમાવવા કરતાં એક મેળવવો સરળ છે, તો મેળવશે એટલે પોતે કેવો બનશે? ઋણ. તો હેલોજન સમૂહ બધા જ ઋણ છે, જેમ કે આપણે ઘણી બધી વખત જોયા છે F-, Cl-, Br-, I-. ઓકે, તો આ એમની વાત છે. ફ્લોરિનના જેમ જેમ હવે ફેમિલી એમની જે આગળ વધે છે એમ એમ આપણે એમના ભૌતિક ગુણધર્મો જોઈ લઈએ. અને મોસ્ટલી એમના જો પ્રાપ્તિ સ્થાન જોવા જઈએ તો Cl છે એ બધા મોસ્ટલી તમને સમુદ્રની અંદરથી મળી રહેશે. તો આ રીતે આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ને એસ્ટેટિનના સમૂહ 17ના તત્વો છે એમની અહીંયા વાત કરી દીધી. સંયુક્ત રીતે આપણે શું કહીએ છીએ? એમને હેલોજન તત્વ, અને બધા જ કેવા છે? અધાતુ તત્વો છે, બરાબર ને. મોસ્ટલી એમના ગુણધર્મની અંદર સામાન્યતા તો જોવા મળે જ છે, પણ જેમ જેમ આપણે આગળ વધીશું એમ એમ આપણે, તમને બુકની અંદર કોષ્ટક પણ આપેલું છે. એસ્ટેટિન રેડિયો એક્ટિવ છે, અને હવે આપણે આગળ વધીએ છીએ હમણાં અગત્યના ભૌતિક ગુણધર્મો પણ ભૌતિક ગુણધર્મોની ઉપર આગળ વધતા પહેલાં આપણે સાઈડમાં એક કોષ્ટક બનાવી લઈએ કે જેમની અંદર એમના પ્રાપ્તિ સ્થાન લખેલા હોય છે. તો અહીંયા આપણે હેડિંગ મારીએ છીએ પ્રાપ્તિ સ્થાન, બરાબર ને. હરેક તત્વો ક્યાંથી મળે છે એ પ્રાપ્તિ સ્થાન માત્ર યાદ રાખવાનું છે, ઘણી બધી વખત MCQની અંદર પૂછાઈ શકે છે. તો હેલોજન હાઈ, બરાબર ને. હેલોજન તત્વોના પ્રાપ્તિ સ્થાન શરૂઆત ક્યાંથી કરીશું? ફ્લોરિનથી. હેડ ઓફ ફેમિલીને ખોટું લાગવું જોઈએ નહીં, આપણે શરૂઆત જ ત્યાંથી કરી દઈએ જેથી હેલોજનને ફ્લોરિનને ખોટું લાગે નહીં. જો આપણે હવે કાચી ધાતુ વિશે જાણીએ છીએ, બરાબર, તો બધી જ જે છે એમની ઓર સ્વરૂપમાં તમને જોવા મળશે. તો ફ્લોરિનની અંદર વાત કરીએ આપણે, તો ફ્લોરિન છે એ ફ્લોસ્પાર તરીકે, બરાબર ને. CaF2 ને શું કહેવામાં આવશે? ફ્લોસ્પાર. નામ યાદ રાખજો કાચી ધાતુના ઘણી બધી વખત. ક્રાયોલાઇટ આપણે યાદ હોય તો, બરાબર ને. હોલ હેરોલ્ટ પદ્ધતિની અંદર ક્રાયોલાઇટનો ઉપયોગ કર્યો તો Na3AlF6 ક્રાયોલાઇટ. તો આમની અંદર પણ ફ્લોરિન તમને જોવા મળશે. વધારે નામ નથી લખતો. પછી ફ્લોર એપેટાઇટની અંદર છે, બરાબર ને. ફ્લોર એપેટાઇટ, ચલો આ એમનું થઈ ગયું. પછી આપણે આગળ વધીએ
ક્લોરીન તો બધા જાણો જ છો, NaClના સ્વરૂપમાં મીઠા સ્વરૂપે હાજર છે, તો એ પણ અગત્યનું છે. NaCl હું નામ નથી લખતો, સોડિયમ ક્લોરાઇડ. પછી KCl ક્ષાર સ્વરૂપે હાજર છે, બરાબર ને, દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે એ હાજર છે. એ જ રીતે જો બ્રોમિનની વાત કરી દેવામાં આવે, બરાબર ને, તો બ્રોમિન પણ આ જ રીતે ક્ષાર સ્વરૂપમાં તમને જોવા મળશે. NaBr છે, KBr છે, સોડિયમ બ્રોમાઇડ સ્વરૂપમાં, KBr છે, પોટેશિયમ બ્રોમાઇડ સ્વરૂપમાં. પછી એમની અંદર થોડોક આગળ વધીએ, મેગ્નેશિયમ બ્રોમાઇડ સ્વરૂપમાં પણ એ હાજર છે, એ પણ દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે તેમાં જોવા મળશે. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિનની આ વાત થઈ ગયા. પછી આપણે આગળ વધીએ આયોડિનની. તો આયોડિન છે એ સોડિયમ આયોડેટ સ્વરૂપમાં એ હાજર છે. અને આગળ ખાસ યાદ રાખજો સૂત્ર NaIO3, સોડિયમ આયોડેટ. આ જે સમૂહ છે એમના લાસ્ટની અંદર ઘણા બધા આવા નામ આવશે, જેમની અંદર ક્લોરિન સંયોજનો ઓક્સિજન સાથે મિશ્રિત થઈને અલગ અલગ સંયોજકતા તમને જોવા મળશે, બરાબર ને, અને એમની અંદર અલગ અલગ સંયોજનો પણ તમને જોવા મળશે. ઓકે, તો આ એમના પ્રાપ્તિ સ્થાન હતા. તો પ્રાપ્તિ સ્થાનની વાત પૂર્યા પછી કઈ રીતે સંયોજન બનાવે છે એમની જાણવા માટે આપણે શું જરૂરી છે, એમની ઓક્સિડેશન અવસ્થા. તો ઓક્સિડેશન અવસ્થા ખૂબ જ અગત્યની છે, કારણ કે ઓક્સિડેશન અવસ્થા ઉપરથી જ આપણે માહિતી મળશે કે કોઈ સંયોજન કેટલા બંધ બનાવી શકે છે, કેટલા ઇલેક્ટ્રોનને એ બંધ બનાવવા માટે આગળ લાવી શકે છે. તો ઓક્સિડેશન અવસ્થાની અંદર હવે તમે જાણી ગયા હશો, ઓક્સિડેશન અવસ્થા પહેલાં જ વાત કરી દીધી, બધા કેવા છે, ઋણ. મોસ્ટલી તમને ઋણ સ્વરૂપે એ જોવા મળશે, પણ એ બીજી સંયોજકતા પણ ધરાવે છે. પણ તમને સામાન્ય એમની સંયોજકતાની વાત કરો, એમની ઓક્સિડેશન અવસ્થાની વાત કરો, તો બધાની અંદર કઈ કોમન હશે, માઇનસ તો કોમન હોય જ છે. તો તમે કહી શકો કે ભાઈ હેલોજન સમૂહ બધા -1 ઓક્સિડેશન અવસ્થા તો ધરાવે જ છે, મતલબ આ પ્રાપ્તિ સ્થાન તો એ કરશે. પણ આપણે જાણીએ છીએ કે ફ્લોરિન એક જ સમૂહની અંદર સૌથી કદમાં નાનું તત્વ છે, પણ જેમ જેમ તમે નીચે તરફ જતા જશો એમ કદ વધે છે. તો કદ વધે છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવો થોડો મુશ્કેલ થઈ જશે. કેમ? કારણ કે અહીંયા જ દોરેલું છે, જો આપણે કદ જેમ જેમ વધશે, માનો કે છેલ્લા ઉપર ઇલેક્ટ્રોન હશે તો પરમાણુ કેન્દ્ર એમને એટલું બધું આકર્ષી શકતો નથી. હવે એટલું બધું આકર્ષી નહીં શકે તો તે ઇલેક્ટ્રોન આસાનીથી દૂર થઈ શકે છે, બરાબર ને. ફ્લોરિનની વાત કરો તો ફ્લોરિન તો પરમાણુ કેન્દ્રની નજીકમાં છે ઇલેક્ટ્રોન, કારણ કે કદ નાનું હોવાથી. પણ આયોડિનની વાત કરો, એટસ્ટાઇનને આપણે ભૂલી જઈએ છીએ, રેડિયો સક્રિય છે, નજીક ના જવાય, કેન્સર જેવા રોગો થઈ જાય આપણને. તો આપણે 4 તત્વની જ વાત કરવાની છે. તો સિમ્પલ રીતે કહી શકો કે જેમ કદ વધે છે એમ ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રથી દૂર ગોઠવાય છે. દૂર ગોઠવાય છે તમને આકર્ષણ એટલું બધું પરમાણુ કેન્દ્ર પોતાની તરફ ખેંચી શકતો નથી. અને જ્યારે પરમાણુ કેન્દ્ર પોતાની તરફ નહીં ખેંચી શકે તો એમને અહીંયાથી આયોનાઇઝ કરવો, મતલબ કે એમને ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવામાં આવતી ઉર્જા, આયોનાઇઝેશન એનર્જી, આસાનીથી ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. અને દૂર થાય ત્યારે કેવી અવસ્થા આવે, પ્લસ અવસ્થા. તો જેમ તમે નીચે તરફ જતા જશો, માઇનસ વધતો બધાની કોમન છે, પણ જેમ તમે આગળ વધતા જશો એમ +1, +3, +5 અને +7, બરાબર. આયોડિન તરફ જતાં તમને +7 સુધી એમની ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. મતલબ સિમ્પલ રીતે એક વાત અહીં કહી શકો કે 7 બંધ સુધી એ બનાવી શકે છે ઇલેક્ટ્રોન આપી, બરાબર ને. IF7 છે, ઘણી રીતે એમના આપણે સંયોજન પણ જોઈશું. મોટા હેલોજન તત્વો સાથે નાના હેલોજન તત્વો જોડાઈ શકે છે અને જુદી જુદી અવસ્થા ધારણ કરી શકે છે. તો ઓક્સિડેશન અવસ્થા પ્રમાણે જોઈએ, પણ આપણે જ્યાં સુધી જોઈએ છીએ ત્યાં સુધી -1 બેટર રહેશે, કારણ કે જેમ જેમ એમની વિદ્યુત ઋણતા જેમ વધે છે, કારણ કે સૌથી વધારે વિદ્યુત ઋણ ઘટક કોણ છે, ફ્લોરિન, આખા આવર્ત કોષ્ટકની અંદર. ચલો આપણે ભૌતિક ગુણધર્મોની વાત કરીએ, એમાં પણ આપણે એમની વાત કરીશું, બરાબર છે. તો એમની ઓક્સિડેશન અવસ્થા છે, યાદ રાખવાની છે. તો આ સમૂહમાં ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે, સિમ્પલ રીતે આપણે કહી શકીએ. તો બધા સંયોજનો તેમની ઓક્સિડેશન અવસ્થા કઈ થઈ ગઈ, -1. પણ સમૂહમાં જેમ નીચે તરફ જતા જઈએ છીએ એમ ઓક્સિડેશન અવસ્થા, બરાબર ને, કઈ પ્રાપ્ત કરતા જાય છે, ધનની વધતી જાય છે. અને એનું કારણ મેં શું આપી દીધું છે, એમનું કદ. તો ક્લોરિનના ઓક્સો એસિડ કેટલીક વાર ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તત્વના સંયોજનની ઓક્સિડેશન અવસ્થા તમને 1, 3, 5, 7 અને એ પણ કેવા પ્લસમાં જોવા મળે છે. ચલો હવે આગળ વધીએ છીએ એમના ભૌતિક ગુણધર્મો. અને ભૌતિક ગુણધર્મોની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ પરમાણ્વીય
આયનીય ત્રિજ્યાની. તો અહીંયા આપણે હેડિંગ મારીએ ભૌતિક ગુણધર્મ, અને ભૌતિક ગુણધર્મની અંદર પ્રથમ જ આવશે એમનું કદ. તો ભૌતિક ગુણધર્મો, અને પ્રથમ જ એમનું ટોપિક છે અહીંયા પરમાણુય કદ અથવા આયનીય ત્રિજ્યા. હવે આયનીય ત્રિજ્યામાં આપણે ક્યારેય મોસ્ટલી વાત નથી કરી, પણ આપણે જાણીએ છીએ કે જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને છે, અને ધન આયન એ તટસ્થ પરમાણુ કરતાં સાઇઝમાં કેવું છે ના. એ જ રીતે ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવીને બને છે, તો ઋણ આયન એમના તટસ્થ પરમાણુ કરતાં કેવું છે સાઇઝમાં વધારે. તો એક તો આપણું ટ્રેન્ડ જે છે કોમન આપણે ચાલતા જઈએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા. આ આપણો સમૂહ થઈ ગયો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આપણે યાદ રાખવાની રીત પણ કીધેલી, ફિર કલ બહાર આવી આંટી, નો ડાઉટ એ તો યાદ રહી જ જવાનું છે. અને સિમ્પલ આમનો ઉપયોગ પણ આપણે ધોરણ 12ની કેમિસ્ટ્રીની અંદર સૌથી વધારે થાય છે. હેલોજન સમૂહ સાથે પ્રક્રિયા, ક્લોરિન સાથે પ્રક્રિયા, ફ્લોરિન સાથે પ્રક્રિયા, ઘણું બધું તમને જોવા મળશે. એટલે આ બધા સમૂહને તમે કોઈ શોર્ટ રીતથી યાદ ના રાખો તો પણ તમને યાદ રહી જશે. તો પરમાણુની કદની અંદર વાત કરતા હતા, તો સમૂહ 17ની અંદર જેમ આપણે ઉપરથી નીચે તરફ આવીએ છીએ, સિમ્પલ રીતે એમની કદની અંદર શું થાય છે વધારો. કારણ કે નવો જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે ક્યાં દાખલ થશે? નવી કક્ષામાં. ફ્લોરિનનો ઇલેક્ટ્રોન 2ની અંદર દાખલ થાય છે, તો ક્લોરિનનો ઇલેક્ટ્રોન 3ની અંદર. તો ફ્લોરિન અહીંયા સુધીનું કદ હશે, તો ક્લોરિનનું કદ અહીંયા સુધીનું થઈ જશે. એ જ રીતે બ્રોમિનનું કદ અહીંયા સુધી, એ જ રીતે આયોડિનનું કદ. આ રીતે સૌથી સમૂહમાં ભલે વડીલ છે પણ નાનું તત્વ કોણ છે? ફ્લોરિન. અને અનિયમિત ગુણધર્મો ધરાવશે. સિમ્પલ વસ્તુ છે. જેમ નીચે તરફ જઈએ એટલે નીચે સૌથી નીચે કોણ આવશે? આયોડિન. તો આયોડિન સૌથી વધારે કદમાં મોટું છે. કદમાં મોટું હોવું મતલબ આ ઇલેક્ટ્રોન ત્યાંથી આસાનીથી દૂર થઈ શકે છે. તો આપણે આગળ વાત કરીશું, પણ આપણે ભૌતિક ગુણધર્મોની અંદર આવશું વાત કરવાની હતી કે હેલોજન સમૂહના તત્વોની પરમાણુ ત્રિજ્યા તેમને અનુવર્તી આવર્તમાં રહેલા અન્ય તત્વોની સરખામણીમાં કેવી હોય છે? ત્રિજ્યાની વાત કરવામાં આવેલી છે, બરાબર. અને આપણે આમ ડાબી બાજુથી જમણી બાજુ આવર્ત કોષ્ટકની અંદર જોઈએ, ડાબીથી જમણી બાજુ જવું. કઈ બાજુ? ડાબીથી જમણી બાજુ. તો પણ એમના કદમાં શું થશે? ઘટાડો, બરાબર ને. ડાબીથી જમણી બાજુ જતા આવર્ત કોષ્ટકની અંદર કદમાં શું થાય છે? ઘટાડો. કેમ? તેનું પણ કારણ છે કે જે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે નવી કક્ષામાં નહીં, એકને એક કક્ષાની અંદર જ દાખલ થાય છે. તેથી પરમાણુ કેન્દ્ર તરફનું એમનું આકર્ષણ શું થાય છે? વધી જાય છે. સિમ્પલ રીતે જેમ કે પહેલા જ તેની વાત કરો, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આમનો પણ ઇલેક્ટ્રોન પીની અંદર, આમનો પણ પીમાં, આમનો પણ પીમાં, આમનો પણ પીની અંદર. તો પીની અંદર ઇલેક્ટ્રોન વધતા જશે. અહીંયા પરમાણુ કેન્દ્ર છે, પહેલા 1 ઇલેક્ટ્રોન, પછી 2 ઇલેક્ટ્રોન, પછી 3 ઇલેક્ટ્રોન. એક સિમ્પલ રેશિયો આપું છું. તો પરમાણુ કેન્દ્રનું આકર્ષણ વધી જશે, પ્લસ માઇનસ વચ્ચે. તો ઓટોમેટિક કદમાં શું થવાનું? ઘટાડો. તો ફ્લોરિન કદમાં કેવું થઈ જશે? ના. ઉપરથી નીચે તરફ આવીએ એમ કદમાં વધારો થશે, કારણ કે ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય છે. આપણે વાત કરી, બરાબર. તો ફ્લોરિન તત્વથી આયોડિન તત્વ તરફ જતા મુખ્ય ક્વોન્ટમ અંક એટલે કે એનમાં વધારો થાય છે. તેથી પરમાણુ અને આયનીય ત્રિજ્યામાં પણ શું થાય છે? વધારો તમને જોવા મળશે. ઓકે, તો આ હતું એમનું પરમાણુ રિલેટેડ કદ અને આયનીય ત્રિજ્યા. તો એક બીજું પણ તમે કહી શકો છો, પણ આપણે ભૌતિક ગુણધર્મની દ્રષ્ટિએ જોઈશું, તે રીતે આપણે વધારે સમજ પડે. ચાલો, તો અહીંયા આપણે લખી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કદ વધે છે. આપણું મેઇન ટોપિક થઈ ગયું, બરાબર ને. તો ફ્લોરિન સૌથી નાનું છે, તો એક આપણે ક્રમ લખી શકીએ. ફ્લોરિન સૌથી કદમાં, ફ્લોરિન એનાથી મોટું ક્લોરિન, એનાથી મોટું બ્રોમિન, અને લાસ્ટ પર કોણ આવશે? આયોડિન. કયો આવશે? આયોડિન, બરાબર. આ ભૌતિક ગુણધર્મ. તો આમની અંદર આપણે એક સેકન્ડ ઉમેરી દઈએ, ધાત્વીય ગુણધર્મ પણ લખી દઈએ. તો આમાં કોઈ ધાતુ તો છે જ નહીં. ધાત્વીય ગુણધર્મ તો શું લખશું આમાં? તો આમાં આપણે લખી શકીએ છીએ સિમ્પલ રીતે કે આવર્તમાં, આવર્ત એટલે આડી લાઈન થઈ જશે, આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા
ધાત્વીય ગુણધર્મ ઘટે છે, બરાબર ને? ધાત્વીય ગુણધર્મમાં શું થાય છે? ઘટાડો. તેથી સમૂહ 17 બધા જ અધાતુ તત્વો ધરાવે છે. લો, આપણું સિમ્પલ સેન્ટેન્સ રહેશે. ચલો, 2 ગુણધર્મની વાત થઈ ગઈ. આપણે થર્ડની અંદર આગળ વધીએ અને થર્ડ એ આપણો ટોપિક રહેશે. બોલો કયો રહેશે? આપણે જાણીએ છીએ આપણે હવે થર્ડની અંદર વાત કરી. આમ તો થર્ડ ને ફોર્થ બંનેની વાત કરી શકો છો, અને એ છે આયનીકરણ એન્થાલ્પી. આ પણ તમે બધાને હવે મનમાં જ હશે કે આયનીકરણ એન્થાલ્પી છે એ કદને રિલેટેડ છે. જેમ કદ વધશે એમ આયનીકરણ એન્થાલ્પી ઘટશે. તો આપણે પહેલાંથી લખતા હોઈએ છીએ કદ ચલે છે, અથવા આયનીકરણ એન્થાલ્પી છે તો આયનીકરણ એન્થાલ્પી આ એ લખી દીધું છે, ચલે છે 1 સાઇઝ લખી શકો, કદ લખી શકો, બરાબર ને? કારણ કે જેમ પરમાણુ મોટો હશે, આ પરમાણુ ફ્લોરિન છે, આ પરમાણુ આયોડિન છે, તો ફ્લોરિનમાં સેન્ટરમાં પરમાણુ કેન્દ્ર, આયોડિનમાં સેન્ટરમાં પરમાણુ કેન્દ્ર, 1 ઇલેક્ટ્રોન અહીંયા છે, એમ 1 ઇલેક્ટ્રોન અહીંયા છે. કોને વધારે આકર્ષણ લાગશે? સિમ્પલ રીતે તમે માહિતી મને આપો. સૌથી વધારે આકર્ષણ કોને લાગશે? તો સૌથી વધારે આકર્ષણ કોને લાગશે? કદ નાનું હશે એમ, કારણ કે પરમાણુ કેન્દ્ર એકદમ નજીકમાં છે. પ્લસ અને માઇનસ વચ્ચેનું આકર્ષણ કેવું થઈ જશે? વધી જશે. ઓકે. પણ એ જ હવે આયોડિનની તમે વાત કરો તો પરમાણુ કેન્દ્ર ઇલેક્ટ્રોનથી થોડું દૂર થઈ જશે. તો છેલ્લો આયનીકરણ એન્થાલ્પીની અંદર છેલ્લા ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે છે, એ સમજી લેજો. વચ્ચેના કોઈ ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવતી નથી, બરાબર છે? તો પરમાણુ કેન્દ્ર થોડું દૂર હોવાના લીધે, ઇલેક્ટ્રોન થોડું દૂર હોવાના લીધે એમની વચ્ચેનું આકર્ષણ ઓછું હશે. તો આયોડિનને તમે થોડી હીટ આપશો, એનર્જી આપી નીચેથી, તો ઇલેક્ટ્રોનને શું કરશે? ગુમાવી શકે છે. પણ ફ્લોરિન આસાનીથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી. કદને રિલેટેડ વાત કરીએ ત્યારે, બરાબર છે? તો એ સિમ્પલ રહે. આયોનાઇઝેશન એનર્જી છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ કદ વધશે, આયોનાઇઝેશન એનર્જી આયનીકરણ એન્થાલ્પી ઘટશે. કદ ઘટશે તો આયનીકરણ એન્થાલ્પી વધશે, બરાબર? તો એ રીતે જોવા જઈએ તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિનની આવે છે. તો આની સાથે સાથે હું ટોપિક એડ કરી દઉં છું, અને ફોર્થ ટોપિક તમે કહી શકો એ છે વિદ્યુત ઋણતા. શું થઈ જશે? વિદ્યુત ઋણતા. એ પણ આ જ ક્રમને ફોલો કરે છે. આયનીકરણ એન્થાલ્પી જેમ છે એમ અહીંયા તમે વિદ્યુત ઋણતા લખી નાખો. વિદ્યુત ઋણતા ચલે છે 1 કદ. જેમ કદ વધશે, જેમ ધાત્વીય ગુણધર્મ વધશે, એમ વિદ્યુત ઋણતામાં શું થાય છે? ઘટાડો. કારણ કે વિદ્યુત ઋણતા એક નેગેટિવ બાબત છે, એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વાત કરે છે. ક્યારે? જ્યારે બોન્ડેડ ઇલેક્ટ્રોન હોય ત્યારે, બરાબર ને? સિંગલ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વાત કરી દેશો, અથવા તમે વિદ્યુત ઋણતાને હટાવીને અહીંયા શું લખી દો? વિદ્યુત ઋણતાને આપણે ધાત્વિક ગુણધર્મ સાથે પણ ટોપિક આપી શકીએ. તો ચોથામાં તમે કહી નાખો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ પણ આ જ ક્રમને ફોલો કરે છે. વિદ્યુત ઋણતા હટાવી દો, અત્યારે વિદ્યુત ઋણતાને આપણે 5 નંબરમાં જોઈ લઈશું, બરાબર? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરું તો જેમ કદ વધશે એમ આસાનીથી ઇલેક્ટ્રોન અંદર દાખલ થઈ શકે છે. કેમ? ઇલેક્ટ્રોન રિપલ્શન થશે નહીં. કદ નાનું હશે ને આમાં ઇલેક્ટ્રોનને તમારે દાખલ કરવો હશે તો અહીંયા બાહ્ય કોક્ષની અંદર 5 ઇલેક્ટ્રોન તો રહેવાના છે, છેલ્લી કક્ષાને 7 ઇલેક્ટ્રોન, તો નવા ઇલેક્ટ્રોનને તમે દાખલ કરશો તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ. પણ કદ મોટું હશે તો ઇલેક્ટ્રોનને ફરવા જગ્યા મોટી મળશે, બરાબર ને? અહીંયા પણ 7 ઇલેક્ટ્રોન છે, પણ 7 ઇલેક્ટ્રોન આસાની ફ્રીલી રીતે મૂવમેન્ટ કરી શકે છે. અને નવા ઇલેક્ટ્રોનને દાખલ કરવો હશે તો તમે આસાનીથી દાખલ કરી શકો છો. બધું એક સાથે ચાલે છે એટલે તમને થોડું હમણાં કન્ફ્યુઝન દૂર કરી દઉં. તો આવર્તમાં આપણે તત્વોની પૈકી હેલોજન તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે. આવર્તની વાત કરે છે. આનું કારણ હેલોજન તત્વના ઉમદા વાયુ તત્વ સ્થાયી એટલે કે 8 ઇલેક્ટ્રોન પ્રાપ્તિમાં એ સૌથી વધારે ફટાફટ ઇલેક્ટ્રોન મેળવી લે છે. એક જ ઇલેક્ટ્રોન ઘટે છે એટલા માટે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં શું થશે? ઘટાડો, અથવા તમે કહી શકો ઓછું ઋણ થતું જાય છે, બરાબર ને? આ રીતે તમે કહી શકો છો. તો ફ્લોરિન તત્વ કરતાં ક્લોરિન તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. તો અહીંયા ક્રમ થોડો બદલી જશે. આપણે જો અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિની વાત કરતા જઈએ તો ફ્લોરિન અપવાદ થઈ જશે. કેમ? કારણ કે કદ નાનું છે.
ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન રિપલ્શન અહીંયા થોડું વધારે જોવા મળશે. તો ક્લોરિન, એના પછી કોણ આવશે? ફ્લોરિન, પછી બ્રોમિન ને આયોડિન. તો અહીંયા થોડુંક એ અલગ અલગ થઈ જશે. સિમ્પલ લોજિક તમે કહી શકો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં ફેરફાર શું કામે થયો? કારણ કે જેમ કદ નાનું હશે એમ ઇલેક્ટ્રોન નજીકમાં હોય છે અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થઈ જશે? અપાકર્ષણ. તો આ બંનેની વાત આપણે સાથે કરી દીધી. આયનીકરણ એન્થાલ્પી આ જ ક્રમને ફોલો કરશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં થોડુંક અપવાદરૂપ છે, અહીંયા થઈ જશે. હવે આયનીકરણ એન્થાલ્પીની અંદર આપણે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ડેલ્ટા H1, બે ઇલેક્ટ્રોનને દૂર કરવા એટલે કે બીજો ડેલ્ટા H2 અને ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા ડેલ્ટા H3. તો સૌથી વધારે જે છેલ્લું હશે એ, કારણ કે તમે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા આપી, આકર્ષણ વધી ગયું, બરાબર ને? માનો કે અહીંયા 9 પ્રોટોન છે અને 9 ઇલેક્ટ્રોન છે, તો આકર્ષણ કેવું છે? એકદમ બરાબર, પ્લસ અને માઇનસ. પણ હવે એક ઇલેક્ટ્રોનને તમે દૂર કરી દીધો તો ઇલેક્ટ્રોનની સંખ્યા 8 રહી, પણ પ્રોટોન દૂર થયો નથી, મતલબ પ્રોટોન 9 જ છે. તો આકર્ષણ કેવું થઈ ગયું? વધી ગયું. હવે તમારે બીજા ઇલેક્ટ્રોનને જો દૂર કરવો હશે તો એનર્જી પહેલાં કરતાં કેવી આપવી પડશે? વધારે. તો આ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ છે, આપણે પહેલેથી જાણીએ જ છીએ એટલે વધારે નથી જતા. ડેલ્ટા H1 ઓછું હોય છે ડેલ્ટા H2 કરતાં, અને ડેલ્ટા H2 ઓછું હોય છે ડેલ્ટા H3 કરતાં. એ જ રીતે 4, 5 તમે આગળ વધી શકો છો. આયનીકરણ, બરાબર ને? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની અંદર આપણે વાત કરી દીધી કે ફ્લોરિન તત્વ 2p કક્ષકમાં અને ક્લોરિન તત્વ 3p કક્ષકમાં સ્થાન લે છે. તો આપણે એ પણ ધોરણ 11ની અંદર શીખી ગયા છે. હવે વિદ્યુત ઋણતા આપણે કેન્સલ કરી દીધું હતું, તો આપણે 5 નંબરનો ટોપિક થઈ જશે વિદ્યુત ઋણતા. કયો થઈ જશે? વિદ્યુત ઋણતા. સિમ્પલ હતી, હમણાં વાત કરી દીધી. વિદ્યુત ઋણતા ઉપરથી નીચે તરફ આવતા ઘટે છે. કેમ? કારણ કે કદ સાથે ડાયરેક્ટલી એમને સંબંધ છે. કદ વધવાના લીધે એમની વિદ્યુત ઋણતા અહીંયા ઘટે છે. તો સૌથી વધારે વિદ્યુત ઋણ આખા આવર્ત કોષ્ટકની અંદર કોણ છે? ફ્લોરિન. એમની વેલ્યુ કેટલી છે? 4. પછી ક્લોરિન, એમની વેલ્યુ છે 3. પછી બ્રોમિન, એમની વેલ્યુ છે 2.8. અને પછી આયોડિન, એમની વેલ્યુ છે 2.6. તો નાઇટ્રોજન અને ક્લોરિનની વેલ્યુ લગભગ જેવી સમાન જેવી છે, બંનેની વિદ્યુત ઋણતા સમાન છે. તો હેલોજન તત્વ વિદ્યુત ઋણતા સૌથી વધારે ધરાવે છે કારણ કે નેગેટિવ છે. તો સમૂહ 17માં ઉપરથી નીચે તરફ, બરાબર ને, ઉપરથી નીચે તરફ આવતા વિદ્યુત ઋણતા ઘટે છે, અને જે આપણે કોષ્ટકની અંદર પણ તમને જોવા મળશે, બરાબર. પછી આમને આપણે એસિડ બનાવવાનો ગુણધર્મ જોઈએ તો એ આપણે રાસાયણિક ગુણધર્મની અંદર આવી જશે. અને રાસાયણિક ગુણધર્મ છે આપણે અત્યારે ભૌતિક ગુણધર્મ સુધીનું, પ્રાપ્તિ સ્થાન સુધીનું કાર્ય ખતમ કર્યું છે. બીજા ગુણધર્મની અંદર એટલે કે રાસાયણિક ગુણધર્મ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અને એમની અંદર જ આપણે કોણ સૌથી પ્રબળ એસિડ છે, કોણ બીજા સંયોજનો બનાવે છે, ક્લોરિન વાયુ કઈ રીતે બને છે એમની પણ વાત કરવાની છે. તો આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સિમ્પલ રીતે અને સરળ રીતે સમજીશું. બીજું, આ જે ટોપિક ચાલ્યો છે આમાં મોસ્ટલી તમારે ખાલી ગુણધર્મો યાદ રાખવાના છે. ગુણધર્મો ઉપરથી તમને એમસીક્યુ પૂછવામાં આવી શકે છે, મતલબ કે બ્રેઇનવાળા એમસીક્યુ, મતલબ તમે કેમ આવું થયું કારણ પૂછવામાં આવે તો તમને આ બધા કારણ સાથે મેં સમજાવેલું છે કે કોઈ ફેરફાર જ્યારે થાય છે, અપવાદ આવે છે તો કેમ. ઓકે, અહીંયા ઘન અવસ્થા પ્રાપ્ત કરી લે છે તો કેમ, તો કે વાન ડર વાલ્સ આકર્ષણમાં વધારો થાય છે. તો આવા હરેક ગુણધર્મ તમારે સિમ્પલ યાદ રાખવાના છે જેથી તમને નીટ અને JEEની અંદર મદદરૂપ થાય. કારણ કે એમની અંદર કોઈ બેઠા ડાયરેક્ટ એમસીક્યુ પૂછવામાં આવતા નથી. હજી તમે બોર્ડની વાત કરતા હોય તો એમની અંદર તમને ડાયરેક્ટલી બેઠા એમસીક્યુ પૂછવામાં આવે, પણ અહીંયા તો તમને બ્રેઇનનો ઉપયોગ કરવો પડે, મગજનો ઉપયોગ કરવો પડે એવા. હવે આ તમે બેઝિક બધું ભણેલા હોય તો તમને વધારે સમજ પડે. તો આપણે આ બધું સિમ્પલ રીતે યાદ રાખીશું, ફરી વખત રિપીટ કરીશું. સાયન્સ એક સતત મહેનતવાળું વિભાગ છે કે જેમની અંદર તમારે વધારે મહેનત કરવી પડે. સખત મહેનત ના કરો તો કંઈ નહીં, પણ સતત મહેનત કરવી પડે. આ કંઈ ધોરણ 8, 9, 10ની જેમ નથી કે એકવાર વાંચી લીધું ને યાદ રહી જાય. આ સતત તમારે 2-2 દિવસે, 3-3 દિવસે રિપીટ કરતું રહેવું પડે. તમે બુકથી દૂર ભાગશો તો બુક તમારાથી દૂર ભાગશે. એ જ રીતે આપણે અહીંયા સમજીશું અને ફટાફટ આજે આ રિપીટ થઈ ગયું તો 2 દિવસ પછી આપણે થોડો વિડીયો ફાસ્ટ કરીને એકવાર નજર મારી લઈએ અથવા બુકની અંદર જોઈ લઈએ તો આપણે વધારે સરળતાથી યાદ રહે છે. એકને એક વસ્તુને તમે વારા વખત ઘણી બધી વખત જોઈતા રહેશો. જેમ કે આવર્ત કોષ્ટક છે, તમે ગોખવાની જગ્યાએ એમને જોતા રહ્યો કે ચલો ભાઈ આ ક્રમ અહીંયા છે, આ તત્વ અહીંયા છે, પી બ્લોક કઈ રીતે બને છે, એસ
કઈ રીતે બને છે, તો એ વધારે તમને યાદ રહેશે. બરાબર છે. તો હવે આપણે રાસાયણિક ગુણધર્મ જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર.